રાજકોટ અગ્નિકાંડ મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણીની શરૂઆત થઈ ચૂકી છે અને રાજ્ય સરકાર દ્વારા સોંપાયેલા રિપોર્ટના મામલે હાઈકોર્ટે અનેક સવાલ પણ ઉઠાવ્યા છે। અગાઉ એક વખત આગનો બનાવ બન્યો હતો અને બાદમાં નોટિસ આપવામાં આવી હતી। હાઈકોર્ટે આ વાત કરી, આ સાથે એ પણ કહ્યું છે કે જો નોટિસ આપવામાં આવી એનો મતલબ એ છે કે તમને ખ્યાલ હતો કે આ ગેરકાયદે છે અને જીપીએમસી એક્ટ હેઠળ નોટિસ આપવામાં આવી હતી। તો સામે એડવોકેટ જનરલે હાલ તો સ્વીકાર કર્યો છે કે એડમિનિસ્ટ્રેશનમાં ખામીઓ હતી। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા તેજસ મહેતા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। તેજસ, શું અપડેટ? જી, હાલ ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે, પરંતુ જે અત્યાર સુધીનો ઘટનાક્રમ રહ્યો, એડવોકેટ જનરલે અદાલતમાં સ્વીકાર કર્યો કે રાજકોટની અંદર આ જે અગ્નિકાંડનો બનાવ બન્યો તે સમયે જે એડમિનિસ્ટ્રેશન છે તેમાં ખામીઓ હતી અને તે ખામીઓના કારણે આ પ્રકારની ઘટના બની છે। કોર્ટે આ બાબતે સ્પષ્ટતા કરી કે જે પ્રમાણેની કામગીરી કરવાના આદેશો અપાયા હતા તેના બાબતે શું કામગીરી થઈ છે તેનો રિપોર્ટ રજૂ કરો। તેના સંજોગોમાં અત્યારે જે પ્રિન્સિપલ સેક્રેટરીએ પ્રાથમિક રિપોર્ટ જે કોર્ટમાં રજૂ કર્યો છે તેના વિશે ચર્ચાઓ થઈ અને અત્યારે પણ જે પ્રિન્સિપલ સેક્રેટરીએ જે રિપોર્ટ આપ્યો છે તેની અંદર જે કામગીરી કરવા માટે કોર્ટે નિર્દેશો આપ્યા હતા, જે ઉચ્ચ પદ પર બેઠા હોય તેવા લોકોને જો તેમની ક્ષતિ સામે આવે તો તેવા સંજોગોની સામે તેમાં કાર્યવાહી કરવાના જે આદેશો હતા તે બાબતે અત્યારે પ્રક્રિયા ચાલી રહી છે ને તે બાબતે કામગીરી ચાલુ હોવાની બાબત અત્યારે કોર્ટને કહેવામાં આવી રહી છે। ફાયર સર્વિસ જે આખા રાજ્યની અંદર કાયદો બન્યો તે ફાયર સર્વિસની અંદર કયા પ્રકારની કામગીરી ચાલી રહી છે તેની પણ કોર્ટે પૃચ્છા કરી અને તે બાબતે પણ એડવોકેટ જનરલ કોર્ટની અંદર ખુલાસો કરી રહ્યા છે। સમગ્ર મામલે થોડી જ વારમાં કોર્ટ શું નિર્દેશો આપે છે તે મહત્વનું બની રહેશે। જી, આભાર આપનો આ સમગ્ર માહિતી પટેલ। હાલમાં તો હાઈકોર્ટમાં અત્યારે સુનાવણી થઈ રહી છે અગ્નિકાંડના મામલે। સરકારે જે રિપોર્ટ રજૂ કર્યો છે તેના પર હાલ સુનાવણી